નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. અડાલજ પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી સીએનજી રિક્ષા ચોરીનો ભેદ ઉકેલ્યો છે. ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્ર યાદવ અને પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેઠીની સૂચના અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર એલડી આડેદરાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે વારસદ ગામની સીમમાં તપાસ શરૂ કરી હતી. ડેન્ટલ કોલેજથી અનેરી ગ્રીન્સ ફાર્મ સુધીના સીસીટીવી ફૂટેજમાં બે શંકાસ્પદ વ્યક્તિઓ દેખાયા હતા. પોલીસે અદાણી બ્રિજથી સરખેજ સુધીના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસ્યા અને આરોપીઓ એસપી રિંગ રોડ થઈને સરખેજ તરફ જતા જોવા મળ્યા. અંબર ટાવર સામેની મોટી બેકરી પાસેથી આરોપીઓને ચોરીની રિક્ષા સાથે પકડી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં કિશનભાઈ પ્રહલાદભાઈ દેવી પૂજક ઉંમર વર્ષ 18 અને મહેશ સવાભાઈ દેવી પૂજક ઉંમર વર્ષ 20નો સમાવેશ થાય છે. બંને આરોપીઓ ગાંધીનગરના ચરેડી ચોકડી વિસ્તારમાં પાણીની ટાંકી પાસે રહે છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીની રિક્ષા કબજે કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ઈડરના કૃષ્ણનગરમાં એક પિતાએ મજૂરીના પૈસાના વિવાદમાં પોતાના સાવકા પુત્રની હત્યા કરી નાખી છે. પોલીસે આરોપી પિતાને ઝડપી લીધો છે. ઘટના કૃષ્ણનગરના રબારીવાસ પાછળ આવેલા તંબુમાં બની હતી. શારદાબેન છેલ્લા 8 વર્ષથી રમેશભાઈ પ્રતાપભાઈ વાદી સાથે રહેતા હતા. તેઓ સાવરણી બનાવીને મજૂરી કરે છે. 27 મેની રાત્રે 8 વાગે રમેશભાઈએ તેમના 20 વર્ષીય સાવકા પુત્ર સંજય સાથે મજૂરીના પૈસા માટે ઝઘડો કર્યો હતો. પરિવારજનોએ વચ્ચે પડીને બંનેને શાંત કર્યા અને બધા સૂઈ ગયા હતા. ત્યારબાદ રાત્રે 10 વાગે રમેશભાઈએ ખાટલામાંથી ઊભા થઈને સરી લીધી. તેમણે ઊંઘમાં સૂતેલા સંજયની પીઠમાં સરી ભોંકી દીધી. સંજય ભાગવા લાગ્યો પણ થોડે દૂર જઈને ઢળી પડ્યો. 108ની ટીમે આવીને તેને મૃત જાહેર કર્યો હતો. શારદાબેનની ફરિયાદને આધારે ઈડર પોલીસે રમેશ પ્રતાપભાઈ વાદીને સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો અને દીકરાની હત્યા કરીને ભાગી ગયેલા પિતા રમેશભાઈ પ્રતાપભાઈ વાદીને ગુરુવારે રાત્રે પોલીસે ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સિદ્ધપુર તાલુકાના બિલિયા ગામની પ્રાથમિક શાળામાં કરાર આધારિત શિક્ષિકા તરીકે ફરજ બજાવતા વિદ્યાબેન પટેલ સાથે વર્ક વિઝા મામલે 30 લાખની છેતરપિંડી થઈ છે. વિદ્યાબેનને યુકે જવા માટે વર્ક પરમિટ વિઝા જોઈતા હતા. તેમના ગામના કેતન પટેલે સુરતના વિઝા એજન્ટો સાથે સંપર્ક કરાવ્યો હતો. એપ્રિલથી જૂન 2024 દરમિયાન વિઝાની કાર્યવાહી માટે એજન્ટોએ 30 લાખ રૂપિયા લીધા હતા. એજન્ટોએ વિદ્યાબેનને COS લેટરની PDF ફાઇલ મોકલી હતી. 12 જુલાઈના રોજ યુકે એમ્બેસીમાં ગયા ત્યારે દસ્તાવેજોમાં ભૂલના કારણે એપોઇન્ટમેન્ટ રદ કરવામાં આવી હતી. વિદ્યાબેને પૈસા પરત માગ્યા ત્યારે એજન્ટોએ આપેલા 33.50 લાખ અને 30 લાખના બંને ચેક બાઉન્સ થયા હતા. આ મામલે સિદ્ધપુર પોલીસે સુરતના કૌશલ પટેલ અને રમેશ સોની, હરિયાણાના મહેશ કુમાર, વડોદરાના જેલા શેખ અને બિલિયાના કેતન પટેલ સામે IPC કલમ 406, 420 અને 114 હેઠળ ગુનો નોંધ્યો છે. વિદ્યાબેને કેતન પટેલની ભૂમિકા અંગે પણ સવાલો ઉઠાવ્યા છે. પૈસા પરત ન મળતા તેમણે પાટણની ક્રાઇમ બ્રાન્ચમાં અરજી કરી હતી. ચાકોત્રા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. પરિણીત મહિલા ગીતા આહિર અને તેના પ્રેમી ભરત આહિરે મળીને એક આધેડની હત્યા કરી હતી. આ હત્યા પાછળનું કારણ પરિવારથી બચવાનો પ્રયાસ હતો. ગીતાના લગ્ન 4 વર્ષ પહેલા એક યુવક સાથે થયા હતા. તેમને 3 વર્ષનો એક પુત્ર છે. ગીતાએ પડોશી પ્રેમી ભરત સાથે ભાગવાનું નક્કી કર્યું અને પરિવાર તેમની શોધખોળ ન કરે તે માટે તેમણે એક યોજના બનાવી હતી. બંને પ્રેમીઓએ એક આધેડની હત્યા કરી. બાદમાં મૃતદેહને ઓળખી ન શકાય તે માટે તેના પર ગીતાના કપડાં અને જાંજરી પહેરાવી લાશ પર પેટ્રોલ છોટીને સળગાવી દીધી હતી. જોકે પોલીસે અર્ધ સળગેલી લાશના આધારે તપાસ કરી બંનેને પકડી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ વિરુદ્ધ હત્યા ઉપરાંત એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો છે. કેસની તપાસ SC/ST DYSP પરેશ રેણુકાને સોંપવામાં આવી છે. રાધનપુર સ્પેશિયલ એટ્રોસિટી કોર્ટે બંને આરોપીઓના 3 જૂન સુધીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લામાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ 2025-26ની થીમ એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન ગ્લોબલી અંતર્ગત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર લીંબડી દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા છે. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ લીંબડી, ધાંગધ્રા, લખતર અને પાટડી શહેરમાં વોકાથોન અને સાયકલિંગનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે જાગૃતિ ફેલાવવાનો અને તંદુરસ્તી જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો છે. વોકાથોનમાં વિવિધ રમતોના કોચ, વ્યાયામ શિક્ષક અને રમતવીરોએ ભાગ લીધો. તેમણે શહેરના વિવિધ માર્ગો પર સાયકલિંગ અને વોકિંગ કરીને પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો.
કાર્યક્રમમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને ટાળવા માટે નાગરિકોને અપીલ કરવામાં આવી. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં ચોમાસાની ઋતુ દરમિયાન સલામતીના પગલાં લેવામાં આવ્યા છે. પ્રશાસને દરિયામાં કરંટની સ્થિતિને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 1 જૂનથી 31 ઓગસ્ટ સુધી દરિયામાં સ્નાન કરવા અને નજીક જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર એવા દીવના મશહૂર બીચ પર આ નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. પ્રવાસીઓ દીવની મુલાકાત લઈ શકશે, તેઓ દરિયાનું સૌંદર્ય માણી શકશે, પરંતુ સલામતીના કારણે દરિયા કિનારે જવા પર પ્રતિબંધ રહેશે. આ 3 મહિના દરમિયાન પ્રવાસીઓએ દરિયાને દૂરથી જ નિહાળવો પડશે. પ્રશાસનના આ નિર્ણય પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.